2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપની 2 દિવસીય બેઠક. પ્રધાનમંત્રી મોદીએ 2024ની ચૂંટણીનો રોડ મેપ આપ્યો. પ્રધાનમંત્રીએ આગામી 100 દિવસનું નક્કર આયોજન કરવા કહ્યું. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર. કોર્ટે આરોપી ધર્મીન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ધર્મીન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવના. આરટીઓ વિસ્તાર પાસે ડિમોલેશન. 200 મકાનો તોડી પડાતા રહીશો બેઘર. આરટીઓ બ્રિજ નીચે રહેવા મજબૂર સ્થાનિકો. મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકર રહ્યા ઉપસ્થિત. એસ જયશંકરને ભારત અમેરિકા સંબંધો પર સવાલ પૂછવામાં આવ્યો. જયશંકરનો જવાબ સાંભળીને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ હસવા લાગ્યા. અમદાવાદ શહેરમાં ફાયરિંગની ઘટના. શાહ આલમ વિસ્તારમાં ફાયરિંગ. જમીનની અદાવતમાં ફાયરિંગની ઘટના બની. અમદાવાદમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ. વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ. 10 લાખ રૂપિયાના 25 લાખ વસૂલી લીધા હતા. સાબરમતી રિવરફ્રન્ટ બનશે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ. અમદાવાદથી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટનું કરાશે નિર્માણ. 38.2 કિલોમીટર લાંબો બનશે સાબરમતી રિવરફ્રન્ટ. એમસી દ્વારા ફેઝ 2 અને 3ની કામગીરી શરૂ કરવામાં આવી. મોરબી રોટરી ક્લબ દ્વારા બાળકો ધમાલ ગલી 2024નું કરાયું આયોજન. બાળકોને મોબાઈલમાંથી બહાર કાઢવા કરાયું રમતોનું આયોજન. સ્કાયમોલ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું. વીર નર્મદ યુનિવર્સિટીમાં પાસ થવા વિદ્યાર્થીઓએ મેળવવા પડશે 36 માર્ક્સ. વીએનએસ જીયુમાં નવી શિક્ષણ પોલિસીમાં પાસિંગ માર્ક્સ 36 કરાયા. હવે વિદ્યાર્થીઓને પાસ થવા માટે 36 માર્ક્સ લાવવા પડશે. 1 માર્ક્સના કારણે નાપાસ થનાર હજારો વિદ્યાર્થીઓને થશે લાભ. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કરાયો મહત્વનો નિર્ણય. ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારે આપી ફરી મંજૂરી. બાંગ્લાદેશમાં 50,000 મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી.